બાપાનો આપણે પહેલા પ્રસાદીમાં સા આવી જશે તો આપણે સા પી લઈએ. કેવો મસ્ત સા છે, જોઈ લો. બધા તો સા પી જશે. બાપાનો જો આ વડલો છે, આમાં બાપાના દર્શન થાય જેના ભાગ. અમે છે ને બગદાણા હવે પહોંચી જશે ને હવે જાય છે બાપાના દર્શન કરવા. બધા જો આગળ આવેલા જાય છે, આપણે છે પાછળ બધા જો જાય છે. આ ગેટ છે બાપા સીતારામનો. આપણે હાલો દર્શન કરી આવીએ. રુદ્રને ચંપલ લેવાના છે. રુદ્ર સંપલ મેકવા આવ્યા હતા ને, સંપલમાં રુદ્ર તૂટી ગયું છે. એ આવ્યો તો જૂનું ચપ્પલ જૂના પહેરીને, નવા લઈ દીધા નવા પહેરીને ન આવ્યો. કયું શું કરવું પછી હવે આગળ લઈ દેવું. હાલો હવે છે ને આપણે મંદિરે દર્શન કરી આવીએ. જમ્પિંગ ફૂગો એમ રુદ્ર કે જમ્પિંગ ફૂગો એમ ફૂગો છે મોટો તો કોણ જેનો ચાંજો. અહીં જો પેલા તો ગેટ ની અંદર આવીને એટલે સા મળે એટલે સા ની પ્રસાદી બધા લે. એટલે આ બધા સા ની પ્રસાદી લઈ લે. બાપાનો આપણે પહેલા પ્રસાદીમાં સા આવી જશે તો આપણે સા પી લઈએ. કેવો મસ્ત સા છે, જોઈ લો. બધા તો સા પી જશે. આ પહેલા તો કાળ ભૈરવ દાદાના આપણે દર્શન કરી લઈએ, પછી જઈએ આપણે બાપા સીતારામ દર્શન કરવા. હાલો બાપા સીતારામના આપણે દર્શન હવે કરી લઈએ. મારા પપ્પા ને બધા જામ પ્રદક્ષિણા કરે છે બાપા સીતારામને. રુદ્રન જો આવી ગયા. અહીંયા આપણે આ મંદિરે છે ને વડલામાં છે ને બાપાના દર્શન થાય. જેને ભાગમાં હોય ને બધા જો દર્શન કરે છે અને આપણે કરી લઈએ. બાપાનો જો આ વડલો છે, આમાં બાપાના દર્શન થાય. જેના ભાગમાં હોય ને એના દર્શન થાય એવું હોય. બધા છે ને દર્શન કરવા જોઈએ. હા બાપાનો આ વડલો છે. હાલો આપણે અહીં તો બાપા સીતારામના દર્શન કરવા પહોંચી જશે. હાલો દર્શન કરી લઈએ આપણે. અહીં રામ લક્ષ્મણ જાનકીજીના આપણે દર્શન કરી લીધા. ગણપત દાદા છે, હનુમાન દાદા. માથે વહી આવ્યા ને માથેનો નજારો જોઈ લો. આવો કંઈક દેખાય છે. અહીંથી હવે બહાર નીકળવાનું. આપણે તો અહીં બગદાણાનો નજારો દેખાડી દઈએ તમને, નીચેનું બધું. અહીં જો આપણે પહેલાં અહીંયા દર્શન કરવા જતા ને આપણે આ મંદિરે આવી જશે. અને અમારો રુદ્ર આવ્યો છો. હા રુદ્ર થોડો આવે છે. જેની સે આવી ગયો. બે ભાઈઓ આવી ગયા. મજા આવી ગઈ રમવાની. રુદ્ર ને બે ભાઈઓ દર્શન કરી આવ્યા અને બહુ મજા આવી ગઈ. અને હવે આપણે નીચે જઈએ આગળ. બધા નીચે આમ બેઠા છે. લહરપટ્ટી ભલે ખાવ પણ પડતા નહીં હો. જો આવું લહરપટ્ટી ખાવી છે આવડાને. મેં જો અહીંયા ફોટા અને આપણે વિડીયામાં થોડુંક બધું ઉતારી લીધું છે. અને હવે બધા જો નીચે બધા બેસી ગયા છે. આ બાપાનું અહીં મંદિર, મેન મંદિર મોટું. અને અહીંથી જો બાપા દેખાય છે. જો કેવા મસ્ત ફૂલ ઝાડ ને કેવું મસ્ત બધું છે. અને આપણે અન્નપૂર્ણામાં દર્શન કરી લીધા ને આવું બધા છે ને આમ બહાર નીકળી જશે તો આપણે ત્યાં જઈએ હવે દર્શન કરવા. દર્શન તો બધા કરી લીધા. હવે છે ને બજારે જવાનું છે આપણે. હાલો અમે છે ને બગડ કાંઠે જઈએ છીએ દર્શન કરવા. બગડ કાંઠે નદી છે અહીંયા. બધા આગળ વયા જશે. અને આ બધા જો અમારે હારે જ છે. બધા આગળ હાલે જાય ને બધા.
આપણે જાય બાપા છે આ બગડકાંઠા નદી છે ને ત્યાં આપણે પોગી જશે એમાં ઉપાન જો બધા અને આ ભાઈ છે ને એનો ટેમ્પો છે આ બે ભાઈઓ હા અને એ અમને લઈને આવ્યા છે બગદાણા ને બધે ફરવા બધા જો દર્શન કરે હા હા એ બધા આવી જાય અરે હોય બધા આવે જ ને અહીં જો બધા દર્શન કરે છે હે આ બાપાને અહીં જૂની ઝૂંપડી છે અહીંયા છે ને આ જૂનો ધૂણો છે બાપાનો ભભૂતિનો સાંડલો કરી લેવાનો છે બાપા સીતારામ અહીંયા રહેતા ને પેલા બાપા સીતારામ હે અહીંયા રહેતા જો આ જૂની જગ્યા છે બાપાની અહીંયા જ રહેતા આવી આની ઝૂંપડી બનાવતા આની ઝૂંપડી બનાવી ને બાપા રહેતા અને જો આ બધા જો અને આપણે આ ધૂણીના કરી લીધો અને આ જૂની જગ્યા છે બાપા સીતારામની હા શંકર ભગવાનની પૂજા કરતા બાપા જો આ શંકર ભગવાન છે ને એની પૂજા કરતા આ મંદિર છે અહીંયા છે બાપા સીતારામ અને અહીંયા જાઓ પોઠિયા હે ક્યાં કાળી મૂર્તિ છે ને હા હા ઓલે પણ દેખાય જો આ બગડ નદી કહેવાય હવે આવ્યું છે પાણી છે હા બધા તો દર્શન કરવા જાય છે ઓલે પણ કાળ ભૈરવ દાદા આપણે આગળ દર્શન કરી આવી અને આજો માં ઉપાની જો નીચે ઉતરા પ્રસાદી લેવા શંકર ભગવાન રુદ્ર અને જેનિસ બે જો દર્શન કરીને વહી આવ્યા કબૂતર સાણ સણવા આવ્યા ને ગાય આવી ગઈ જો કરુદા ગાય ખાણ ખાય કે ઘઉં ખાય છે ઘઉં ખાય છે ને અમે બધા જો આમ બધા આગળ વહી ગયા ને અમે પાછળ સહી માં ઉપાન આમ બધા હાલા જઈએ છે મંદિર બાજુ જાય બગડ કાંઠે આપણે દર્શન કરી લીધા અને આ છે ને જૂની જગ્યા છે બાપા સીતારામની પહેલાં અહીંયા બાપા સીતારામ અહીંયા જ રહેતા અમારે છે ને પાણીપુરી આવી ગઈ છે જો બધા હવન રીતે ડીશું લઈ લઈને ખાવા માંડ્યા છે ને અમે મા દીકરો અહીંયા બેસી ગયા છીએ પાણીપુરી ખાવાની બધે દર્શન કરી આવ્યા બગદાણામાં આપણે બધે હવે આપણે પાણીપુરીની ડીશ લઈ લીધી છે હવે આપણે થોડીક ખાઈ લઈએ તો છે રમકડાની દુકાનું ભાડે એટલે નાઈટ નવું માંગવાનું ચાલુ કરો ને અમારે જેની સજો લીધું છે બેટ દડો ને અમારે તો બેટ દડા છે ને બગદાણા વાળા આવ્યા જ કરે એટલે રમકડું ચાલુ જ હોય લાવવાનું એક સારા ખોલી નો નાખતો જો આ બધા છે ને અમે આ લીધું છે ડમરું કાનો બહુ વગાડ્યા કરે ને તમે રુદ્ર ને પછી ગમશે ને તો લઈ દેવું ભજન ગાહે કા રુદા રુદ્ર વગાડવા મેળો બધી વસ્તુ મળે બગદાણા તો કઈ ઘટે નહીં એવું મળે બધી વસ્તુ જો અમે અહીં શેરીમાં આમથી બધી આંટો મારીને આવીએ ને હવે આ બાજુ લઈ બધે ઠંડુ પાણી હો પાણીનું પરબ છે રસોડે રુદ્રન દડાન બેટ દડાન લઈ લઈને આવે ઢોલકાન આપણે છે ને આ ગેટેથી આ ગેટે અંદર આવી જશે રસોડું અહીં જમણવાર અહીંયા સાંજે જમવાનું ચાલુ થશે અહીંથી જવા મંદિર બગદાણાનું કેવું મસ્ત દેખાય છે અમારે છે ને રાત રોકાવાનું છે પ્રસાદી લઈ રાત નથી રોકાવાનું પણ પ્રસાદી લઈ આરતી થાય પછી આરતી લઈને અમારે જવાનું છે ઘરે અત્યારે બધે એન્જોય કરીએ અમે બધા
કેવું મસ્ત મંદિર છે અહીંથી દેખાય, બહુ મસ્ત. હાલો બાપાની આરતી ચાલુ થઈ ગઈ છે ને, આપણે આરતીમાં આરતી પૂરી થઈ ગઈ ને, દર્શન કરવા છે ને. એ જો રસોડે ભોજનનું ઓલું છે ને, ત્યાં ભોજનાલય આવી જશે. અને હવે છે ને અહીંથી જો બધાએ જમણવાર ચાલુ થઈ ગયું ને, આરતીમાંથી એમ વહી આવ્યા. આપણે બાપાની પ્રસાદી જો આવી ગઈ છે થાળીમાં, અને સાસ ને એવું બધું આવી ગયું છે. અને હવે આપણે છે ને દૂધ છે, દૂધ. બગદાણાના રાતનો નજારો તો આવો હોય છે ને. હવે અમારે ઘરે અહીંથી જવાનું છે, આમાં પ્રસાદી ને બધું લઈ આવ્યા. હાલો હવે અમે ઘરે જ આવીશું. હવે જોજો માકડિયાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ રાંધા વિના આવ્યા રે, ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ રાંધા વિના આવ્યા રે, ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ મના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ મના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. આવો રૂડો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. આવો રૂડો ઘેર જાવું ગમતું નથી. અમે જાતા બગડાણા ધામ રે, ઘેર જાવું ગમતું નથી. અમે જાતા બગડાણા